નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ 5 વિષમતામાં કાર્લ પિયર્સનની રીતે દાખલો ગણેલો હતો સતત આવૃત્તિ વિતરણનો. લાસ્ટ લેક્ચરમાં મેં તમને એવું કહેલું કે હું તમને એક અનિવારક આવૃત્તિ વિતરણનું ઉદાહરણ છે એ કમ્પ્લીટ કરાવીશ. બાળકો, અનિવારક આવૃત્તિ વિતરણ છે એ કેના ઉપરથી આપણને ખબર પડી જાય? આપણને કાર્લ પિયર્સનની રીતે વિષમતા અને વિષમતાંક શોધવાનું કહેલું છે, પરંતુ તમે વર્ગ જુઓ તો વર્ગ 11 થી 20, પછી 21 થી 30, 31 થી 40, એટલે આપણે અનિવારક આવૃત્તિ વિતરણ છે એવું આપણે કહી શકીએ. હવે એનાથી કોઈ ઝાઝો આપણને ફરક પડતો નથી, કારણ કે આપણે આ દરેક વસ્તુ અગાઉના પ્રકરણમાં ભણી ગયા છીએ. જ્યારે અનિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે એલની કિંમત લેતી વખતે 0.5 પાછળ જવું પડશે. હવે આપણે સૌથી પહેલાં તો મધ્ય કિંમત એટલે કે એક્સની કિંમત શોધવી પડશે. મધ્ય કિંમત એટલે અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2, એટલે 21, 20 અને 11 એટલે 31. 31 ભાગ્યા 2 એટલે 15.5. આવૃત્તિ વિતરણમાં આપણે વર્ગ લંબાઈ પહેલેથી માંડીને છેલ્લે સુધી સમાન છે. 10-10ની વર્ગ લંબાઈ છે, એટલે દરેકમાં આપણે 10-10 ઉમેરતા જઈએ. 15.5માં 10 ઉમેરો તો 25.5, એમાં 10 ઉમેરો તો 35.5, એમાં 10 ઉમેરો તો 45.5, એમાં 10 ઉમેરો તો 55.5, અને એમાં 10 ઉમેરો તો 65.5, અને એમાં 10 ઉમેરો તો 75.5. એટલે મધ્ય કિંમત તો આપણને મળી ગઈ. હવે ડી મેળવવા માટે આપણે સૂત્ર લખીએ છીએ x - a/c. પરંતુ બાળકો, આપણે જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરતા નથી. ખાલી આપણે સૂત્રો દર્શાવી દઈએ છીએ. આપણે એ ધારીએ છીએ 45.5ને, એટલે એની સામે શું મૂકી દેવાનું? 0. ઉપર જાઓ એમ -1, -2, -3, નીચે +1, 2 અને 3. જ્યાં 0 ધારીએ એનાથી ઉપરની સંખ્યામાં માઇનસ લખશું અને નીચેની સંખ્યામાં આપણે શું લખશું? પ્લસ. ત્યાર પછી પહેલી કોલમ આપણે બનાવીએ છીએ FD, F ગુણ્યા D, એટલે 3, 2, 6 પણ માઇનસ પ્લસ માઇનસ, 12, 2, 24 પણ માઇનસ પ્લસ માઇનસ, 25 × 25 માઇનસ પ્લસ માઇનસ, 39 ગુણ્યા 0 એટલે 0, 12 × 12, 9, 2, 18 બરાબર, અને 3 × 3. ત્યાર પછી FD² એટલે FD ગુણ્યા D, બંનેનો ગુણાકાર, 6 તેરી 18 પણ માઇનસ માઇનસ પ્લસ, 24, 2, 48 પણ માઇનસ માઇનસ પ્લસ, 25 × 25 માઇનસ માઇનસ પ્લસ, 0 ગુણ્યા 0 એટલે 0, 12 × 12, 18, 2, 36 અને 3 તેરી 9. આપણી ટોટલી કોલમ બધી તૈયાર છે. સૌથી મોટી આવૃત્તિ તમે જુઓ તો 39 છે. એ રિપીટ થતી નથી, એટલે આપણને બહુલક જે છે એ ખૂબ જ સરળતાથી મળી જાય એમ છે. બરાબર. સૌથી મોટી આવૃત્તિ 39 છે, એને આપણે FM કહેશું. એની ઉપરની આવૃત્તિને F1 કહેશું, અને નીચેની જે આવૃત્તિ છે એને F2 કહેશું. એટલે આપણે અહીં પણ બહુલક મેળવી અને દાખલો ગણી શકશું, કારણ કે બહુલક છે એ આપણને સરળતાથી મળે છે. હવે આપણી દરેક કોલમ તૈયાર છે, એટલે આપણે સૌથી પહેલાં મધ્યક શોધીએ. મધ્યક x12 બરાબર a પ્લસ સિગ્મા FD/n ગુણ્યા c. એ બરાબર ધારેલો મધ્યક. આપણે એ કોને ધાર્યો છે? 45.5ને, એટલે એ બરાબર આપણે 45.5 લેશું. સિગ્મા FD આપણી પાસે છે -22. એ કેવી રીતે મળે છે એ તમને ખ્યાલ જ છે. પહેલાં બધા માઇનસના સરવાળા અને પછી બધા પ્લસના સરવાળા. માઇનસના સરવાળા કરો તો 24 ને 6 30, 30 ને 25 65, માઇનસ 18 ને 12
30, 30 ને 3 33, એટલે -65માંથી 33 બાદ કરીએ એટલે 22 મળે. ઓછે વત્તે ઓછા, મોટા પદમાંથી નાનું પદ બાદ થાય તો નિશાની મોટા પદની આવે. મોટી સંખ્યા માઇનસમાં હતી એટલે 22 છે એ શેમાં રહેશે? માઇનસમાં. હવે બાળકો વિચારીએ તો આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે x12 માટે. x12 બરાબર a પ્લસ સિગ્મા fd છેદમાં n ગુણ્યા c. a બરાબર ધારેલો મધ્યક 45.5 વત્તા સિગ્મા fd ની કિંમત આપણી પાસે કેટલી છે? -22. n બરાબર 100 ગુણ્યા વર્ગ લંબાઈ આપણને ખ્યાલ છે 10. હવે 22 ગુણ્યા 10 કરશો એટલે -220 આવશે. એને ભાંગ્યા 100 કરો એટલે -2.2 આવે. હવે વચ્ચે નિશાની પ્લસની છે અને આ માઇનસમાં છે તો વત્તે ઓછે ઓછા, પ્લસ માઇનસ શું થાય? માઇનસ. એટલે 45.5માંથી 2.2 બાદ કરો એટલે x12 મધ્યકની કિંમત જે છે એ તમને મળશે 43.3. એટલે આપણા માટે પહેલું ચલ x12 આપણને મળી. હવે આપણે મેળવવું પડશે પ્રમાણિત વિચલન અને બહુલક. આપણે મેળવીએ બહુલક. બરાબર છે. બહુલક માટે સૌથી મોટી મહત્તમ આવૃત્તિ 39. મેં તમને હમણાં જ કીધું, મશીનોની સંખ્યા આવૃત્તિ f જુઓ તો સૌથી મોટી આવૃત્તિ 39 છે. એને આપણે FM કહીએ છીએ. એની ઉપરની આવૃત્તિ F1 25, એની નીચેની આવૃત્તિ F2 એટલે 12. હવે તમે જો વિચારો તો અહીં પણ તમને એ જ કહેલું છે કે સૌથી મોટી આવૃત્તિ 39, એને અનુરૂપ વર્ગ 41 થી 50 થાય. તમે જુઓ 39 છે આવૃત્તિ એ 41 થી 50ના વર્ગમાં સમાય છે. તો હવે અનિવારક વર્ગ છે એટલે 0.5 પાછળ ખસવું પડશે. 41 L બરાબર લઈ શકાય નહીં. આપણે L બરાબર 41ની જગ્યાએ 0.5 પાછળ વર્ગ સીમા બિંદુઓમાં આગળ વધીએ તો આપણો વર્ગ 41 થી 50 છે એટલે 40.5 થી 50.5. એવી રીતે આપણે બહુલક વર્ગ મેળવી શકીએ. એટલે L બરાબર 40.5 થશે કારણ કે અનિવારક આવૃત્તિ વિતરણ છે. FM બરાબર 39, F1 બરાબર ઉપરની આવૃત્તિ 25, F2 બરાબર નીચેની આવૃત્તિ 12 અને C બરાબર વર્ગ લંબાઈ કેટલા? 10. હવે બહુલકનું સૂત્ર મૂકો તો L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. L બરાબર 40.5 વત્તા FM કેટલા? 39 માઇનસ F1 કેટલા? 25 છેદમાં 2FM એટલે 2 ગુણ્યા FM. FM છે 39 એટલે 2 ગુણ્યા 39 માઇનસ F1 25 અને F2 કેટલા? તો કે 12 ગુણ્યા વર્ગ લંબાઈ C બરાબર કેટલા? તો કે 10. હવે 40.5 વત્તા 39માંથી 25 બાદ કરો તો 14 મળે. એને ગુણ્યા 10 છેદમાં 39 ગુણ્યા 2 એટલે 78 માઇનસ 25 અને 12 બંનેની વચ્ચે નિશાની માઇનસની છે. માઇનસ માઇનસ શું થાય? પ્લસ. એટલે 25 અને 12 37 થાય. 78માંથી 37 બાદ કરો એટલે છેદમાં એવા 41. 14 ગુણ્યા 10 એટલે અંશમાં છે 140. હવે 140 અને 41 આ બંનેનો તમે ભાગાકાર કરો એટલે તમને મળશે 3.4146. ત્રીજો આંકડો 5 કે 5થી મોટો નથી એટલે કોઈ પ્રશ્ન નથી. એટલે 40.5 વત્તા 3.4146 સરવાળો કરો એટલે તમને સરવાળો મળશે 43.9146. ત્રીજો આંકડો 5 કે 5થી મોટો નથી. એટલે ફાઇનલી આપણો જે બહુલક છે એ બહુલક તમને મળશે 43.91. બે ચલ મેળવી લીધા, એક તો મધ્યક મેળવી લીધો
ત્યાર પછી બહુલક મેળવી લીધો. હવે આપણે મેળવશું પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફડી સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એફડી છેદમાં એન આખા કાઉન્સ ઉપર વર્ગ, વર્ગમૂળની 12 ગુણ્યા સી. હવે સિગ્મા એફડી સ્ક્વેર તમે વિચારો તો 148 છે. એનની કિંમત કેટલી છે? 100 માઇનસ સિગ્મા એફડી -22 છે અને એનની કિંમત 100 આખા કાઉન્સ ઉપર વર્ગ. યાદ રાખજો વર્ગમૂળની 12 ગુણ્યા સી છે એટલે 10 જે વર્ગ લંબાઈ છે ગુણ્યા એ તમારે વર્ગમૂળની 12 દર્શાવવાના છે. હવે 148 ભાગ્યા 100 કરશો એટલે 1.48 આવશે. 22 ભાગ્યા 100 કરશો એટલે 0.22 આવશે. 0.22નો તમારે શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. એટલે 0.22 ગુણ્યા 0.22 કરશો બાળકો એટલે 0.0484 આવશે. હવે 1.48 માંથી 0.0484 બાદ કરશો એટલે 1.4316 મળશે. એ 1.4316 નું વર્ગમૂળ કાઢશો અને એને ગુણ્યા 10 કરશો એટલે તમને પ્રમાણિત વિચલન જે છે એની કિંમત તમને મળશે 11.96. તો જે 3 ચલ આપણા માટે જરૂરી હતા, મધ્યક એક્સ બાર, બહુલક મોડ MO અને પ્રમાણિત વિચલન એટલે કે એસ, એ ત્રણેય ચલ આપણે મેળવી લીધા. હવે આપણે શોધવાનું થશે વિષમતા અને વિષમતાંક. વિષમતા શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે SK બરાબર એક્સ બાર માઇનસ MO. એક્સ બાર એટલે મધ્યક જે આપણે અગાઉ મેળવીને લાવ્યા 43.3 માઇનસ બહુલક આપણે મેળવીને લઈ આવ્યા 43.91 એટલે વિષમતા છે એ 0.61. પણ કેવી? માઇનસ. માઇનસમાં વિષમતા આવે એટલે એને ઋણ વિષમતા કહેવાય. બરાબર? એટલે અહીં આપણી જે વિષમતા છે એ વિષમતા કેવી રહેશે? તો કે ઋણ વિષમતા રહેશે. ત્યાર પછી વિષમતાંક એટલે કે જે બરાબર આપણી પાસે સૂત્ર છે એક્સ બાર માઇનસ MO છેદમાં એસ. એક્સ બાર એટલે મધ્યક 43.3, બહુલક આપણે મેળવીને લઈ આવ્યા છે 43.91 અને પ્રમાણિત વિચલન એસની કિંમત આપણી પાસે છે 11.96. અંશમાં બાદબાકી કરતાં -0.61 આવશે. છેદમાં આપણે વિચારીએ તો 11.96. બરાબર? એટલે -0.61 ને ભાગાકાર કરશું 11.96 સાથે તો આપણને મળશે -0.0509. હવે ત્રીજો આંકડો જુઓ તો 0 છે, 5 કે 5 કરતાં મોટો નથી, તો પછી બીજો આંકડો 1 પોઈન્ટ વધારવાની જરૂરિયાત નથી. તો અહીં આપણને વિષમતાંક જે છે એ મળશે 0.05. બરાબર? તો આ એક વિશિષ્ટ દાખલો એવો હતો કે જે આપણને અનિવારક આવૃત્તિ વિતરણ આપ્યું. આ અનિવારક આવૃત્તિ વિતરણ હોય તો ફેર શું પડે? જો આપણે બહુલક મેળવતા હોઈએ તો ત્યાં વર્ગ સીમા બિંદુઓ આપણે લેવા પડે અને એલની કિંમત આપણે એ પ્રમાણે મૂકવી પડે. એટલે આ એક થોડોક અલગ દાખલો હતો, તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ, એટલે તમને કમ્પ્લીટ ગણાવી દીધું છે. બરાબર? અહીં આપણે કાર્લ પિયર્સનની રીતમાં બહુલકનો ઉપયોગ કરીને દાખલાઓ કેમ ગણાય એનો આપણે અત્યાર સુધીમાં અભ્યાસ કરી લીધો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણને બહુલક જ્યારે અવ્યાખ્યાયિત હોય એટલે કે બહુલક મળી શકે એમ ન હોય અને આપણે મધ્યસ્થનો ઉપયોગ કરવો પડે
તો એ મધ્યસ્થનો ઉપયોગ ક્યારે કરાય અને એ દાખલો કેવી રીતે થાય એ આપણે જોવાનું છે. પણ ત્યાં સુધીમાં તમે આ બહુલકની રીતના જેટલા દાખલાઓ તમને કમ્પ્લીટ કરાવ્યા, અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ, એમાં આપણે નિવારક અને અનિવારક બંને પ્રકારના દાખલાઓ છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્લ પિયર્સનની રીત જ ભણશું, પરંતુ એમાં બહુલકની જગ્યાએ મધ્યસ્થ શોધવો પડે તેમ હોય તેવા દાખલાઓનો આપણે અભ્યાસ કરીશું.